હેલો નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુજ્જુ ફાર્મસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી જુનિયર ફાર્માસિસ્ટની ભરતી પરીક્ષાની જાહેરાત ટૂંક સમય પહેલા આવેલી અને 19 સપ્ટેમ્બરના રોજ આ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ આપણે આ પરીક્ષાના ડિટેલ સિલેબસ વિશે ચર્ચા કરી લીધેલ છે. ફાર્માસિસ્ટના જે અભ્યાસક્રમ છે એના જે મેઇન વિષયનો જે અભ્યાસક્રમ છે તેના જૂના પ્રશ્નના સોલ્વ કરેલા વિડીયો એ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે અને થોડા નવા વિડીયો ટૂંક સમયમાં અપલોડ થવાના છે. પણ જે જનરલ ટોપિક છે તેને લગતા વિષયોની ચર્ચા પણ હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો આજથી આ વિડીયોમાં આપણે જે ફાર્માસિસ્ટની પરીક્ષા છે તેના નવા સિલેબસ પ્રમાણે જનરલ ટોપિકના ફર્સ્ટ સેક્શન એટલે કે રીઝનિંગ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવા જે સીબીટી લેવામાં આવે છે એમાં જે રીઝનિંગનો પોર્શન છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કઈ રીતના ક્વેશ્ચન જે છે તમારે કેટલા સમયની અંદર અટેમ્પ્ટ કરવાના રહેશે એના વિશેની ચર્ચા આપણે આજે કરવાના છીએ. આપણે તમને દરેક પ્રશ્નોથી માહિતગાર કરાવીશું અને આ વિડીયોને આપણે એવી રીતે પાર્ટીશનમાં અપલોડ કરીશું કે જેથી પરીક્ષાનો સમયગાળો છે એ પૂરો થાય એ પહેલા દરેક પ્રકારના વિડીયોથી તમે માહિતગાર થઈ જાઓ અને દરેક પ્રકારના પ્રશ્નો એ તમારી પરીક્ષા પહેલા આવરી લેવાય જેથી પરીક્ષાના દિવસે તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ રહે નહીં. ગણિત, રીઝનિંગ, બીજા જનરલ સેક્શન છે ગુજરાતી, ઇંગ્લિશ છે અને જે ભારતનું બંધારણ છે એ બધા જ વિષયોની આપણે ચર્ચા કરીશું. પરંતુ પહેલા જેનો મહત્તમ પોર્શન છે એવા ગણિત અને રીઝનિંગ વિશે ચર્ચા કરીએ તો ચાલો રીઝનિંગથી સ્ટાર્ટ કરીશું. તો ચાલો ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. મિત્રો આપણે રીઝનિંગની અંદર જ્યારે ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરી ત્યારે કહેલું કે ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર અમુક ચોક્કસ પ્રકારનો ડેટા આપવામાં આવશે અને એને તમારે સમજી અને એના ઉપરથી નંબર ઓફ ક્વેશ્ચન્સના આન્સર આપવાના રહેશે. અત્યાર સુધી એવું આવતું હતું કે એક ડેટા આપેલો હોય તેમાંથી નંબર ઓફ ક્વેશ્ચન્સ એક સાથે આપી દેવામાં આવતા હતા. હવે જે સીબીટી છે એની અંદર થોડો ફેરફાર કરવામાં આવ્યો છે કે એક ડેટા આપેલો હોય છે તેની નીચે માત્ર એક જ ક્વેશ્ચન હોય છે. અન્ય આ જ કોષ્ટકને લગતો જે ક્વેશ્ચન્સ આવેલા છે બરાબર છે, આ જ ડેટા ઉપરથી જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા છે એ બધા રેન્ડમલી જે તમારું 40-45 જે માર્કનું સેક્શન હશે તેની અંદર રેન્ડમલી પૂછવામાં આવશે. જ્યારે પહેલા એવું હતું કે ડેટા આપેલો હોય એની સાથે નંબર ઓફ ક્વેશ્ચન જે છે એની સાથે એક લાઈનમાં આપી દેવામાં આવતા. તો અત્યારે તમારે એવી રીતે પ્રિપેર કરવું પડશે કે એક જ ડેટા પરથી નંબર ઓફ ક્વેશ્ચન્સ અલગ અલગ આવે તો પણ એક વખત ડેટાને પ્રોપરલી રીડ કરી એના ઉપરથી તમે આન્સર આપી શકો. તો ચાલો શરૂ કરીએ. અહીંયા આપણને અમુક વિદ્યાર્થીઓના નંબર ઓફ જે વિદ્યાર્થી છે એમના 6 વિષયના ગુણ આપેલા છે બરાબર છે અને એના ઉપરથી આપણે ડેટા રીડ કરી અને ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. તો અહીંયા પૂછવામાં આવ્યું છે કે કોષ્ટકના આધારે 6 વિદ્યાર્થીઓ ઇકોલોજીની અંદર મેળવેલા સરેરાશ ગુણ જણાવો. બરાબર, તો ઇકોલોજીની અંદર જે વિદ્યાર્થીઓ ગુણ મેળવેલા છે એનો આપણે સરવાળો કરીશું. બરાબર, તો 45 પ્લસ 84, 89, 95, 58 અને 93, તો એનો ટોટલ કંઈક થશે 464. હવે 464 છે એનો આપણે સરેરાશ પૂછવામાં આવ્યું છે એટલે ટોટલ નંબર ઓફ વિદ્યાર્થી છે 6. બરાબર, તો શું થશે? 7 થી ભાગ ચાલશે. બરાબર, 42, અહીંયા આવશે 4, 4 ફરીથી 7 થી ભાગ ચલાવીશું, આવશે 42, છેદમાં આવશે 20, પોઈન્ટ લેશું. બરાબર છે, 3 થી ભાગ ચાલશે 18, ફરીથી પોઈન્ટ લઈશું. બરાબર છે, એવી રીતે 3 થી ભાગ ચાલશે. બરાબર, આવી રીતે કન્ટિન્યુ ચાલશે. તો અહીંયા આપણો જવાબ થશે 77.33. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોષ્ટક આપેલું હશે અને એમાંથી તમને અલગ અલગ રીતે ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. ક્યારેક સરેરાશ પૂછવામાં આવશે, ક્યારેક તમને હાઈએસ્ટ માર્ક્સ પૂછવામાં આવશે, ક્યારેક તમને અમુક માર્ક્સ વચ્ચેનો ડિફરન્સ પૂછવામાં આવશે, ક્યારેક તમને અમુક માર્ક્સની ટકાવારી પણ પૂછવામાં આવશે. અહીંયા આપણે તમને માત્ર આઈડિયા આવે એ રીતેથી એક ક્વેશ્ચન રાખેલો છે. આમાં નંબર ઓફ ક્વેશ્ચન્સ અલગ અલગ રીતે બની શકે છે. આગળ વધીએ. રમેશના ભાઈના પિતાની પત્નીની પુત્રીનો રમેશ સાથે શું સંબંધ છે? મિત્રો આ પ્રશ્ન જે છે લોહીનો સંબંધ ચેપ્ટર છે એમાંથી પૂછવામાં આવેલું છે. પાર્ટ છે રીઝનિંગનો. બરાબર છે, તો આ ક્વેશ્ચન આપણે કઈ રીતે ઉકેલીશું? તો સૌથી પહેલા તો લોહીનો સંબંધના જેટલા પણ ક્વેશ્ચન આવે એમાં તમારે પાર્ટીશન સિસ્ટમથી કામ કરવું જેથી તમારો ક્વેશ્ચન જલ્દીથી સોલ્વ થશે. બરાબર છે, જે રિલેશનની વાત મુખ્ય હોય તેને વચ્ચે રાખો, એનાથી ઉપરના રિલેશન હોય એને ટોપ ઉપર લખો અને એનાથી નીચેના એટલે કે પુત્રોના અથવા તો એના પુત્રોના રિલેશન હંમેશા નીચેની તરફ રાખો એટલે તમારો ક્વેશ્ચન જલ્દીથી સોલ્વ થશે. અહીંયા આપણે કંઈક આ રીતે સોલ્યુશન કરીશું. અહીંયા આપણને વાત કરી છે રમેશ. બરાબર, તો રમેશ અને એના ભાઈ. બરાબર, તો આ રમેશના ભાઈ. હવે એની ઉપર થશે રમેશના પિતા.
બરાબર, રમેશના પિતા છે, બરાબર, તો આપણે ઓટોમેટિક એનું રિલેશન રમેશ સાથે પણ જોડી દઈશું, એટલે એને લગતો કોઈ ક્વેશ્ચન અંદર પૂછવામાં આવે તો આપણે અગાઉથી આન્સર આપી શકીએ. હવે એમ કહ્યું છે કે તેના પિતાની પત્ની, બરાબર, એટલે આ બંનેની માતા થયા, આ રિલેશન એ આપણને સમજમાં આવવું જોઈએ. હવે પત્ની અને પછી તેની કહી દીધું છે પુત્રી, બરાબર. હવે એનો મતલબ શું થયો કે એ રમેશના ભાઈની બેન થઈ. રમેશનો ભાઈ એટલે એ પુત્રી સાથે રમેશનો પણ શેનો સંબંધ થયો, તો કે બહેન અને ભાઈનો. અહીંયા આપણને શું પૂછ્યું છે કે એ પુત્રીનો રમેશ સાથે શું સંબંધ છે, તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં આપણો સાચો જવાબ થશે બહેનનો. બરાબર છે, આગળ વધીએ. નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરવા માટે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે, બરાબર છે. તો શ્રેણીને લગતા ક્વેશ્ચન રીઝનિંગની અંદર બહુ જ પૂછાઈ શકે છે, એકદમ ઇઝી હોય છે અને માત્ર સામાન્ય ગુણાકાર, ભાગાકાર અથવા તો સરવાળા કે બાદબાકીના લોજિક એપ્લાય કરી અને તમે આ નંબર ઓફ ક્વેશ્ચન્સને એટેમ્પ્ટ કરી અને આસાનીથી માર્ક્સ મેળવી શકો છો. બસ જરૂર હોય છે પ્રેક્ટિસની. તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ આપણે 19 તારીખ જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધીમાં નંબર ઓફ વિડીયોઝ અપલોડ કરી અને તમને જેમ બને એમ વધારે પ્રેક્ટિસ થાય એની આપણે ટ્રાય કરીશું, બરાબર છે. અત્યારે આપણે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીએ છીએ. ઓકે, તો 15 થી 18 પછી 10, 13 અને 5, બરાબર. આપણને એક સાથે બે ક્વેશ્ચન માર્ક આપવામાં આવેલા છે, મતલબ કે સિરીઝ જે છે ડબલ જે છે વેની અંદર વર્ક કરી રહી છે, બરાબર. તો 15 થી 18 જુઓ તો એના વચ્ચે જે ડિફરન્સ જે છે એ શેનો છે, બરાબર. પછી 18 થી 10 છે. હવે અહીંયા સિરીઝને ધ્યાનથી જોશો તો 15 અને 10 નું કંઈક રિલેશન છે એવું દેખાય છે, 10 થી 5 નું રિલેશન છે અને 5 પછી તેના પછીનો જે ક્વેશ્ચન માર્ક છે તેનું રિલેશન છે એવું આપણને સમજાય. એવી જ રીતે 18 થી 13, 13 થી ક્વેશ્ચન માર્ક, બરાબર. તો 15 માંથી 5 જાય તો 10, 10 માંથી 5 જાય તો 5 અને 5 માંથી 5 જાય તો આવશે 0, બરાબર છે. એવી જ રીતે 18 માંથી 5 જાય તો 13, 13 માંથી 5 જાય તો આવશે 8, બરાબર છે. તો આપણો જવાબ થશે 8 અને 0, બરાબર છે. હવે આ જે ક્વેશ્ચન જે છે એ આપણે જે ભાગુ સબાનો નિયમ આવતો, બરાબર છે, એને લગતો ક્વેશ્ચન છે. તો આમાં આપણે શું કરીશું, પહેલા તો તમારે ઝડપથી ક્વેશ્ચન સોલ્વ કરવું હોય તો જે મુખ્ય પદાવલી છે તેને કંઈક આ રીતે લખી નાખો, બરાબર છે. અને પછી જે તમને રિલેશન એપ્લાય કરવાનું કીધું છે એ તમારે પાછળથી જે છે લાગુ કરવાના છે, બરાબર છે. પી સૂચવે છે ગુણાકાર એટલે આપણે અહીંયા ગુણાકાર મૂકી દઈશું. પછી એમ કીધું છે ક્યુ એટલે ભાગાકાર, તો અહીંયા આપણે ભાગાકાર મૂકી દઈશું. પછી આર નો મતલબ છે સરવાળો, તો સરવાળો મૂકી દઈશું. અને એસ જે છે એ માઇનસ, તો પછી માઇનસ મૂકી દઈશું. હવે સૌથી પહેલા હંમેશા ભાગાકાર પછી ગુણાકાર એપ્લાય કરવાનો હોય છે, તો અહીંયા શું કરીશું, 9 - 6 / 3 એટલે આવશે 2, બરાબર. પ્લસ શું થશે 6 દુ અને 12, બરાબર. 9 માંથી 2 જાય તો 7 અને પ્લસ 12, તો જવાબ થશે 19. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, શાંતિથી તમે નોર્મલ જે છે સરવાળા, બાદબાકી અને ભાગાકાર કરીને આવા ક્વેશ્ચનનો આન્સર આરામથી આપી શકો છો અને તમે 1 માર્ક જે છે નોર્મલી ગ્રેડ કરી શકો છો. એકદમ સીધો સાધો ક્વેશ્ચન છે મિત્રો, સામાન્ય સરવાળા, બાદબાકી અને ભાગાકારનો ઉપયોગ કરી અને તમે આન્સર મેળવી શકો છો અને તમે 1 માર્ક મેળવી શકો છો. આગળ વધીએ. એવી જોડી પસંદ કરો કે જેમાં સંખ્યાઓ એવી જ રીતે સંબંધિત છે જે રીતે નીચેની જોડીની સંખ્યાઓ, બરાબર. હવે અહીંયા આપણને 9 અને 18 અને 2 આપેલા છે, બરાબર છે. તો મિત્રો આવા જે ક્વેશ્ચન આવશે તેમાં ઘણીવાર કાઉન્સ કરી અને અહીંયા પાછળથી અમુક કન્ડિશન્સ આપવામાં આવેલી છે, તેમાં લખ્યું હશે કે સરવાળો એપ્લાય કરવો હોય તો કરી શકો છો, બાદબાકી એપ્લાય કરી શકો છો, ભાગાકાર એપ્લાય નથી કરી શકતા, એવી અલગ અલગ શરતો આપવામાં આવેલી હશે. આ શરતોને ફોલો કરી અને આપણે જે ફર્સ્ટ ક્વેશ્ચનમાં જે જોડી આપી છે એનું રિલેશન જાણી અને પછી ઓપ્શન્સ પરથી જે છે જોડીઓ છે અલગ અલગ એમનું રિલેશન આપણે ફાઇન્ડ કરવાનું હોય છે. તો અહીંયા આપણને 9, 18 અને 2 આપેલું છે. તમે ધ્યાનથી જોશો તો એકદમ સીધું અને સિમ્પલ રિલેશન અહીંયા આપણને ક્લિયર થાય છે કે જે બાકી નીચે આપેલા ઓપ્શનની એક પણ જોડીમાં ક્લિયર નથી. 9 દુ 9 ગુણ્યા 2 એટલે શું થાય 18, બરાબર. 9 દુ 18, સીધું અને સિમ્પલ જે છે રિલેશન અહીંયા આપણને આપવામાં આવેલું છે. એ જ રિલેશન તમારે નીચેના ઓપ્શનમાં ટ્રાય કરો. 8 × 7 = 56, આગળ થાય છે નહીં. 4 તેરી 12, બંધ બેસે છે નહીં. 10 દુ 20 બેસે છે, તો કે હા, એટલે આ થયો આપણો આન્સર. 7, 18, એવું નથી કે એકમાં થાય તો બીજા ઓપ્શન ચેક નહીં કરવા, ઝડપથી ચેક કરી અને ટ્રાય કરી, કારણ કે ક્યારેક એવું બની શકે કે સીબીટી છે, 2 ઓપ્શન આવતા હોય તો એવો ક્વેશ્ચન ઓબ્વિયસલી ગ્રેસિંગમાં નીકળી જશે, પણ ઝડપથી એક વખત ચેક જરૂરથી કરી લેવું. તો અહીંયા આપણો આન્સર થશે 10 દુ 20, બરાબર છે. તો ઓપ્શન સી જે છે સાચો આન્સર છે.
એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને સીમા કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતો માણસ સીમાના પિતાની પત્નીનો પુત્ર છે, બરાબર. તો અહીંયા આપણી માટે મેઇન કેરેક્ટર કોણ થશે? તો કે સીમા. પછી એ કોના તરફ ઇશારો કરે છે? તો કે એક ફોટોગ્રાફ તરફ, બરાબર. એમ કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતું માણસ એ સીમાના પિતા, બરાબર. હવે સીમાના પિતા એટલે એનાથી ઉપરનું લેવલ થયું, અને એમની પત્ની એટલે સીમાની માતા થઈ, એમની પત્નીનો પુત્ર, બરાબર. એમની પત્નીનો પુત્ર એટલે ઓબ્વિયસલી સીમાનો શું થયો? ભાઈ. તો આપણો સાચો જવાબ છે ભાઈ. માત્ર બાદબાકી ગુણાકાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચે આપેલ શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? બરાબર છે. તો થોડી વાર પહેલા આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરેલો તેના જેવો જ ક્વેશ્ચન છે, ડબલ રિલેશન છે, ડબલ ક્વેશ્ચન માર્ક્સ આપેલા છે. તો સિરીઝને આપણે એક વખત ધ્યાનથી જોઈએ. 12 માંથી 3 જાય તો 9, 9 માંથી 3 જાય તો 6, અને 6 માંથી 3 જાય તો 3. એવી જ રીતે 9 માંથી 3 જાય તો 6, 6 માંથી 3 જાય તો 3. તો આપણો અહીં આન્સર થશે 3 અને 3. આગળ વધીએ મિત્રો. એવી જોડી પસંદ કરો જેમાં સંખ્યાઓ એ જ રીતે સંબંધિત હોય જે રીતે નીચેની જોડીની સંખ્યાઓ, બરાબર છે. ફરી એક વખત જે છે જોડીને લગતો ક્વેશ્ચન આવ્યો છે મિત્રો. તો 3, 6, 7 અને 16 વચ્ચે શું રિલેશન હોઈ શકે? તમે સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર આ ચારમાંથી કોઈ પણ પ્રક્રિયાઓ અજમાવી શકો છો જ્યારે કન્ડિશન આપવામાં આવેલી નથી. જો કન્ડિશનમાં તમને કીધેલું હોય કે આમાંથી કોઈ પ્રક્રિયા નથી અજમાવવાની, તો જ તમે એને યુઝ નથી કરી શકો. બાકી તમે કોઈ પણ લોજિક લગાડી અને જે નીચેના ઓપ્શન્સ છે તેની સાથે કમ્પેર કરી અને તમે આન્સર મેળવી શકો છો. તો અહીંયા જે લોજિક જે છે કયું બંધ બેસે છે કે સરવાળો કરી જોઈએ આપણે પહેલા, બરાબર. તો ધારો કે 3 + 6 + 7 તો શું થશે? 9 ને 7 16. સિમ્પલ સરવાળો છે, બરાબર. હવે નીચે કઈ સરવાળો બંધ બેસે છે કે નહીં તે ચેક કરીએ, બરાબર. તો 4 ને 3 7 ને 8 15, બરાબર. પહેલો ઓપ્શન નહીં આવે, બીજો ઓપ્શન જે છે એ પણ નહીં આવે, ત્રીજો ઓપ્શન છે 5 ને 4 9. ઓકે, તો ત્રીજો ઓપ્શન જે છે એ આપણો સાચો આન્સર છે કે જે ઉપર જોડી આપેલી છે તેની સાથે રિલેટ કરે છે, બરાબર છે. તો આવા જ ક્વેશ્ચન મિત્રો પરીક્ષામાં પણ આવવાના છે. તમારે માત્ર શાંતિથી તેનું રિલેશન સમજી અને જોડીનો જે આન્સર જે છે પસંદ કરવાનો છે. આગળ વધીએ મિત્રો. અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમના આધારે નીચે આપેલ 4 અક્ષર સમૂહ જોડીઓમાંથી 3 અમુક ચોક્કસ રીતે સમાન છે અને એક જૂથ બનાવે છે, પણ કોઈ એક જોડી આ જૂથ સાથે સંબંધિત નથી એ શોધો. હવે મિત્રો જ્યારે પણ આ ક્વેશ્ચન તમારી સામે આવે તો મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે જેમણે રિઝનિંગના ક્વેશ્ચન્સ બેન્કિંગ છે અથવા તો એસએસસીની એક્ઝામ્સ છે અથવા તો રેલવેની એક્ઝામ છે એમાં ક્વેશ્ચન્સની તૈયારીઓ કરતા હોય છે, એવી વિદ્યાર્થીઓને ખાસ ખ્યાલ હોય છે. પણ જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ તૈયારી કરે છે, રિઝનિંગના ક્વેશ્ચન્સ બહુ અટેમ્પ્ટ નથી કરેલા, તો એમના માટે સૂચવી દો કે જ્યારે પણ અંગ્રેજી મૂળાક્ષરને લગતા ક્વેશ્ચન આવે એટલે સૌથી પહેલા તમે એક સ્ટેપ લેવાનું છે, એ કરવાનું છે તમારે સૌથી પહેલા તો એબીસીડી જે છે લખી નાખવાની છે, બરાબર છે. કારણ કે તમે એબીસીડી લખશો એટલે તમે જે અંગ્રેજી મૂળાક્ષરને લગતા નંબર ઓફ ક્વેશ્ચન છે એ તમે આસાનીથી અટેમ્પ્ટ કરી શકશો. હવે જે વિદ્યાર્થી મિત્રો એસએસસી અથવા તો આરઆરબી અથવા તો બેન્કિંગની એક્ઝામની તૈયારી કરી ચૂક્યા હોય છે એ વિદ્યાર્થી મિત્રોને રિઝનિંગના નંબર ઓફ ક્વેશ્ચન્સ અલગ અલગ રીતે અટેમ્પ્ટ કરેલા હોય છે, તેમને આઈડિયા હોય છે. પણ જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ આવી રીતે રિઝનિંગના ક્વેશ્ચન્સ વાળી એક્ઝામ અટેમ્પ્ટ કરતો અથવા તો તેમને ખ્યાલ નથી, તો સમય બચાવવા માટે જ્યારે પણ તમારી સામે અંગ્રેજી મૂળાક્ષરને લગતા ક્વેશ્ચન્સ આવે તો સૌથી પહેલું કામ કરવાનું છે તમારે એબીસીડી લખી દેવાનું, બરાબર છે. HIJKLMNOPQRVWXY જેનાથી શું થશે કે તમે જ્યારે ક્વેશ્ચનની અંદર જે શરતો મૂકવામાં આવેલી છે તમે ડાયરેક્ટ એબીસીડી ઉપર એપ્લાય કરી અને તમારો આન્સર ઝડપથી ગોતી શકશો, બરાબર છે. હવે આપણે 4 ઓપ્શન વેરીફાઈ કરશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે રિલેશન શું કહેવા માંગે છે, બરાબર છે. ચાલો, અહીંયા આપણી પાસે કયું રિલેશન છે આપણને ખ્યાલ નથી એટલે આપણે દરેક ઓપ્શન વારાફરતી ચેક કરીશું. તો પહેલા એક્સ થી એનપી ચેક કરીએ. તો એક્સ થી ઈ એટલે વચ્ચે કેટલા મૂળાક્ષર છોડેલા છે? તો કે 1 2 3 4 અને 5, બરાબર. ટોટલ જે છે 5 મૂળાક્ષર છોડેલા છે. કેટલા? તો કે 1 2 3 4 5 અને 6, બરાબર છે. ટોટલ 6 મૂળાક્ષરો છોડેલા છે. પછી એન થી પી કહીએ તો 1 મૂળાક્ષર છોડેલું છે. હવે એવી રીતે યુ વી અને કે એમ ચેક કરીએ. તો કે અને એમ વચ્ચે 1, યુ અને વી વચ્ચે 0 એક પણ નથી છોડેલું.
PW અને FH ને ચેક કરીએ તો F અને H વચ્ચે 1 બરાબર છે, એ બરાબર છે. P થી W ચેક કરીએ તો 1 2 3 4 5 6 બરાબર, એવી રીતે અહીંયા પણ 6 છે. તો એનો મતલબ એ છે કે પહેલી જે લાઈન છે એમાં 6 મૂળાક્ષર છોડેલા છે અને સેકન્ડમાં જે છે 1. હવે અલગ પડતું એવું કયું છે તો કે UV અને KM. તો મતલબ કે અહીં અલગ પડતી જોડ કઈ છે તો કે UV અને KM. તો આ આપણો આન્સર છે. મિત્રો આવી રીતે અલગ અલગ જે છે જોડીઓ કે જેમાં સરવાળો બરાબર પ્લસ નંબર ઓફ જે મૂળાક્ષર હશે અથવા તો માઇનસ નંબર ઓફ મૂળાક્ષર કરી અને અલગ અલગ AB થી જે A to Z સુધીના જે બરાબર જે મૂળાક્ષર છે એમાં અલગ અલગ જે છે ઓપરેશન્સ ફોલો કરી અને તમને નંબર ઓફ ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણને જે છે અમુક વિધાન આપેલા છે અને એના ઉપરથી તારણો આપવામાં આવેલા છે. તો આપણે વિધાન ઉપરથી જે છે તારણને ફોલો કરીશું અને એ તારણ સત્ય છે કે નહીં એ આપણે અહીં આન્સર આપવાનો છે. બરાબર, તો ક્વેશ્ચન છે આપેલ વિધાન અને તારણોનો જે છે કાળજીપૂર્વક વાંચી અને એમાંથી જે આપણને હકીકત છે એ જે તારણ પ્રમાણે જે છે તાર્કિક રીતે અનુસરે છે કે નહીં એ આપણે કહેવાનું છે. વિધાન છે કેટલાક કોબરા ચામાચીડિયા છે. તો પહેલા તો આપણે કેટલાક કોબરા છે એને આપણે C થી ડિનોટ કરી દઈએ. બરાબર, હવે કેટલાક કોબરા ચામાચીડિયા છે. બરાબર, ચામાચીડિયા છે બેટ એટલે એને આપણે બી કહીશું. તો કેટલાક કોબરા એ ચામાચીડિયા છે. બરાબર, તો કેટલાક કોબરા એવા છે કે જે ચામાચીડિયા છે. બરાબર, અને કેટલાક ચામાચીડિયા છે એ કોબરા પણ છે એવું અહીંયા આપણે સાબિત કરી શકીએ. બીજું એમ કીધું છે કે કેટલાક ચામાચીડિયા સાપ છે. કેટલાક ચામાચીડિયા છે એ સાપ છે. બરાબર, સ્નેક માટે એસ લેશું. બરાબર, કેટલાક ચામાચીડિયા છે એ સાપ છે, એનો મતલબ અમુક ચામાચીડિયા છે એ સાપ છે એવું રિલેશન અહીંયા આપણે જોઈ શકીએ. પણ સાપ અને કોબરા વચ્ચે કોઈ રિલેશન આપણને અહીંયા કહેવામાં આવ્યું નથી. હવે મિત્રો ઘણા એમ કહેશે કે ભાઈ સાપ અને કોબરા ને બધું એક જ નથી, પણ અહીંયા જુઓ મિત્રો, અહીંયા આપણને જે વિધાન આપેલું છે એને જ ફોલો કરવાનું છે. આપણે એકદમ રિયાલિઝમ ઉપર નથી જવાનું કે ભાઈ સાપ ને કોબરા બંને એક છે. બરાબર છે, તો આપણે એ પ્રમાણે ચાલીએ નહીં. અહીંયા આપણને જે વિધાન આપેલું છે એને ફોલો કરી અને આકૃતિ ડ્રો કરી અને એના ઉપરથી આન્સર આપવાનો રહેશે. બરાબર, તો આ આપણું જે છે વિધાન થઈ ગયું છે. હવે વિધાન ઉપરથી આપણને એમ કીધું છે કે પેલું તારણ છે બધા ચામાચીડિયા સાપ છે. તો બધા ચામાચીડિયાનો મતલબ છે કે આ જેટલા બી ની અંદર જેટલા ચામાચીડિયા આવે છે બધાય સાપ છે. બરાબર, તો એવું તો નથી. સાપ કેટલા ચામાચીડિયા છે તો કે જે આટલા પોર્શનની અંદર આવે છે એટલા જ આ ચામાચીડિયા તો માત્ર ચામાચીડિયા છે અને આટલાની અંદર આવે છે એ બધા પાછા કોબરા છે. તો એનો મતલબ પેલું તારણ જે છે અહીંયા આપણું ખોટું પડે છે. બીજું જે છે બધા ચામાચીડિયા કોબરા છે, એનો મતલબ એમ કહે છે કે બધા જેટલા ચામાચીડિયા છે બધાય કોબરા છે. તો કે ભાઈ ના, કેમ કે અમુક ચામાચીડિયા છે કે જે આ એરિયા કવર કરે છે એટલા જ કોબરા છે. બાકીના ચામાચીડિયા માત્ર ચામાચીડિયા છે અને અમુક ટકા ચામાચીડિયા જે છે કેવા છે તો કે સાપમાં પણ આવે છે. એનો મતલબ વિધાન 2 પણ અહીંયા ખોટું પડે છે. તો આપણો જવાબ થશે ન તો તારણ 1 કે ન તો તારણ 2 અનુસરે છે. પછીનો ક્વેશ્ચન પાછો સિરીઝનો ક્વેશ્ચન છે મિત્રો. આપેલી શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો મિત્રો સીધો સિમ્પલ ક્વેશ્ચન છે, ડિફરન્સ જોવાનો છે. 19 અને 16. બરાબર, તો 16 ને 3 19, 13 ને 3 16, 10 ને 3 13, 7 ને 3 10, એવી રીતે 4 ને 3 7. તો આપણો જવાબ થશે 4. જો એ નો અર્થ ગુણાકાર, બી નો અર્થ વત્તા, ફરીથી પહેલા આપણે જે ક્વેશ્ચન કરેલો એ પ્રકારનો છે. તો સૌથી પહેલા શું કરીશું, પદાવલી જે છે આપણે લખી લઈશું. બરાબર છે, તો પદાવલી આવશે 5 2 4 4 અને 4. હવે એ નો અર્થ આપણને કયો છે ગુણાકાર, બી નો અર્થ આપણને કયો છે વત્તા. બરાબર, સી નો અર્થ આપણને કયો છે બાદબાકી અને ડી નો અર્થ કયો છે ભાગાકાર. તો સૌથી પહેલા દરેક ઓપરેશન એપ્લાય કરીશું તો શું થશે, 5 2 અને 10 -4 + 4, 4 માંથી આ ભાગ્યે 4 એટલે થશે 1. તો હવે શું થશે કે 10 બરાબર -3, તો આપણો જવાબ થશે 7. બરાબર છે, તો અહીંયા આપણો જવાબ છે 7. આગળ વધીશું મિત્રો. નીચે આપેલી શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવવું જોઈએ? બરાબર છે, તો ફરીથી એક શ્રેણીનો ક્વેશ્ચન છે મિત્રો. તો અહીંયા પણ બાદબાકીનો નિયમ આપણે એપ્લાય કરીશું તો તમને જોવા મળશે કે 27 માં 9 નાખો તો 36, એમાં 9 નાખો તો 45, એમાં 9 ઉમેરો તો 54 અને એમાં 9 ઉમેરો તો 63. તો 27 છે એ કેટલામાં 9 ઉમેરવાથી થાય? તો આપણો સાચો જવાબ છે 18. 18 માં તમે 9 ઉમેરો એટલે શું થશે, તો 18 + 9 એટલે આપણો જવાબ થશે 27. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે, 18. હવે વેન આકૃતિનો ક્વેશ્ચન છે મિત્રો. વેન આકૃતિની અંદર જે છે કોઈ પણ જે વ્યક્તિ છે અથવા તો કોઈ વસ્તુઓ છે અથવા તો કોઈ અલગ અલગ જે
નામ આપેલા છે એમનું રિલેશન તમને આપેલું હશે, જે વેન આકૃતિથી ડ્રો કરેલું હશે. તમારે એ રિલેશન, એ જે નામ આપેલા છે એના સાથે બંધ બેસે છે કે નહીં એ તમારે ચકાસવાનું રહેશે. તો અહીંયા આપણને આપેલું છે વૃક્ષ, પીપળો અને દૂધ. બરાબર. હવે મિત્રો ધ્યાનથી જુઓ તો પીપળો છે એક પ્રકારનું વૃક્ષ જ છે. બરાબર. એટલે વૃક્ષ અને પીપળા વચ્ચે કંઈક સંબંધ છે, પણ પીપળા અને દૂધ વચ્ચે કોઈ સંબંધ નથી. તો માનો કે આપણે વૃક્ષ જે છે એને આ રીતે ડ્રો કરીએ તો પીપળો એની અંદર આવરી લેવાશે, પરંતુ દૂધ જે છે એ ન તો વૃક્ષ સાથે કોઈ સંબંધ ધરાવે છે, ન તો પીપળા સાથે કોઈ સંબંધ ધરાવે છે. એટલે એની જે છે આકૃતિ કંઈક આ રીતે અલગ આપણે ડ્રો કરીશું. તો આપણો જવાબ થશે સી. બરાબર. કે જેમાં પીપળો અને વૃક્ષ એ બંને સાથે સંબંધ ધરાવે છે, પણ દૂધનો એની સાથે કોઈ રિલેશન નથી. તો બંધ બેસતી આકૃતિ આપણો જવાબ થશે સી. ફરીથી અંગ્રેજી મૂળાક્ષરનો ક્વેશ્ચન આવેલો છે મિત્રો. બરાબર. તો અંગ્રેજી મૂળાક્ષર છે એનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવો હોય તો શું કરીશું કે સૌથી પહેલા તો આપણે અગાઉ કહ્યું એમ બરાબર. તો અહીંયા આપણને લાસ્ટમાં જે જોડી છે એ ખૂટે છે એ શોધવાનું કહ્યું છે. તો પહેલા આપણે દરેક જોડી વચ્ચે શું રિલેશન છે એ જાણીશું. તો પહેલા એલ ઓ વી ને ચેક કરીએ. તો એલ થી ઓ જતા આપણને બે મૂળાક્ષરો વચ્ચે આવે છે. ઓ થી વી જઈએ. બરાબર. તો 1 2 3 4 5 અને 6. બરાબર. તો એમાં ટોટલ 6 મૂળાક્ષરો આવે છે. ફરીથી આપણે એન, ક્યુ અને એક્સ ને તપાસીએ. તો એન થી ક્યુ જતા 2, ક્યુ થી એક્સ જતા ફરીથી 6 મૂળાક્ષરો. એનો મતલબ એવું સમજી શકાય કે દરેક જોડી છે એની અંદર પહેલા બે મૂળાક્ષરો વચ્ચે 2 નો ડિફરન્સ છે અને પછીના બે મૂળાક્ષરો વચ્ચે 6 નો ડિફરન્સ છે. હવે નીચે જે ઓપ્શન્સ આપેલા છે એને આપણે તપાસીએ. તો માનો કે ટી થી ડી જઈએ. તો ટી થી ડી જવા માટે 1 2 3 4 5 6 અને ડી. તો ઓપ્શન જે છે એ બંધ બેસતો નથી, તો એને આપણે નહીં જોઈએ. હવે ટી ડબલ્યુ કરીએ. તો ટી થી ડબલ્યુ ચેક કરીએ. તો ટી થી ડબલ્યુ તો કે 2 બરાબર છે, મતલબ આગળ જોઈએ. હવે ડબલ્યુ થી વી ઈ જઈએ. તો 1 2 3 4 5 6 7 બરાબર. તો બંધ બેસતું નથી, મતલબ પેલો અને બીજો એ આપણા ઓપ્શન નથી. હવે ત્રીજો ઓપ્શન ચેક કરીએ. બરાબર. તો ટી થી ડબલ્યુ જવામાં, ટી થી ડી જવામાં તો આપણને 7 છે, તો એ પણ આપણો ઓપ્શન બંધ બેસતો નથી. તો ઓબ્વિયસલી છે ટી ડબલ્યુ ડી એ જ આપણો સાચો ઓપ્શન છે, પરંતુ આપણે એક વખત ચેક કરીશું અને વેરીફાઈ કરીશું. તો ટી થી ડબલ્યુ 2 બંધ બેસે છે. હવે ડબલ્યુ થી ડી જઈએ તો 1 2 3 4 5 અને 6 બરાબર છે. તો આપણે જે શરત છે એના સાથે બંધ બેસે છે, તો આપણો સાચો જવાબ થશે ટી ડબલ્યુ ડી. એક ચોક્કસ સાંકેતિક ભાષામાં જો વિદ્યાર્થી મિત્રો લોહીના સંબંધના જે ક્વેશ્ચન છે એ નોર્મલી આપણે આગળ જે ક્વેશ્ચન જોયો એ રીતે સિમ્પલ એક જ વિધાનની અંદર આપી દેવામાં આવશે, પરંતુ માનો કે ક્વેશ્ચનને વધારે કોમ્પ્લિકેટ કરવો છે અને તમને થોડાક વધારે ગૂંચવવા છે, તો એ રિલેશનને પણ કંઈક આ રીતે અલગથી સમજાવી અને પછી તમારે આન્સર આપવો પડે એ રીતે તમને ક્વેશ્ચન બનાવવામાં આવશે. આ જે ખરેખર પેટર્ન છે એ એસએસસી અથવા તો બેન્કિંગની કહી શકાય. એસએસસી અને બેન્કિંગની અંદર આ પ્રકારનું રિઝનિંગ પૂછવામાં આવે છે. બરાબર છે. તો આપણે આ પ્રકારનો પણ એક ક્વેશ્ચન સમજી લઈએ. બરાબર છે. તો અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે G@R. હવે @નો મતલબ એમ છે કે જ્યાં @ લાગે છે એ ભાઈનું રિલેશન છે. એનો મતલબ શું થશે તો કે જી જે છે એ શું થશે તો કે આર નો ભાઈ છે. બરાબર. આર શું છે આપણને અત્યારે ખબર નથી, બહેન છે કે ભાઈ છે કે શું આપણને ખબર નથી. બરાબર છે. હવે આર પ્લસ સી, તો પ્રશ્નનું રિલેશન છે શું સમજાવે છે? પ્રશ્નનું રિલેશન છે એમ કહે છે કે એ બી ની બહેન છે. એનો મતલબ એવો થયો કે આર જે છે શું છે તો કે સ્ત્રી છે, નક્કી થઈ ગયું, કારણ કે સી જે છે એની બહેન આર છે એવું થઈ ગયું. હવે સી ફરીથી શું છે આપણને ખ્યાલ નથી, ભાઈ છે કે બેન છે. તો એ રિલેશન જોવા માટે આપણે શું કરીશું, ડેશ અથવા તો માઇનસ ને ચેક કરીએ. તો માઇનસ નો અર્થ થાય છે કે એની પત્ની છે. તો એનો મતલબ એવો થયો કે સી જે છે એ પણ એક સ્ત્રી પાત્ર છે. બરાબર છે. હવે એ કોની પત્ની છે? બરાબર. તો કે એ ડી ની પત્ની છે. બરાબર. તો એનો મતલબ એવો થઈ ગયો કે ડી જે છે એ 100% એક પુરુષ હશે. બરાબર. ડી જે છે 100% એક પુરુષ હશે. હવે ડી અને હેશનું રિલેશન કે સાથે. બરાબર. તો હેશનું રિલેશન શું સમજાવે છે તો કે હેશનો અર્થ થાય છે કે એના પિતા છે. બરાબર. એનો મતલબ શું થયો તો કે ડી જે છે અહીંયા આપણા કે ના પિતા થઈ ગયા. બરાબર. ડી જે છે એ કે ના પિતા થઈ ગયા. ડી કે ના પિતા થઈ ગયા તો સી એની માતા થઈ ગઈ. સી એની માતા થઈ ગઈ. આર એના માસી થઈ ગયા અને જી એ ઓફિશિયલી એના રિલેશન પ્રમાણે મામા થઈ ગયા. હવે આપણને શું પૂછ્યું છે કે જી અને કે નો સંબંધ શું છે? તો અહીંયા આપણે આન્સર શું આપીશું? જી અને કે નો સંબંધ એ શું છે તો કે માતાનો ભાઈ. બરાબર. ઘણીવાર ઓપ્શનની અંદર મામા આપેલું હોય તો તમારે એ પણ ટીક કરવાનું રહેશે. બરાબર. તો અહીંયા આપણને શું કહ્યું છે તો કે માતાનો ભાઈ, કારણ કે આર અને સી બંને બહેન છે અને જે
જી જે છે એ એમનો ભાઈ છે, તો કે નું એની સાથે રિલેશન મામા તરીકેનું થશે. આગળ વધીએ મિત્રો. હવે અહીંયા આપણને ફરીથી એક નંબર સિસ્ટમનો ક્વેશ્ચન જે છે આપેલો છે. સીધો અને સિમ્પલ ક્વેશ્ચન છે, પરંતુ જે આપણને તેના ઉપર ઓપરેશન્સ આપેલા છે એ આપણે પરફોર્મ કરીશું તો જ તમને સાચો આન્સર મળશે. નંબર આપેલા છે, આ સંખ્યાને દરેક એકી અંકમાંથી એક બાદ કરવાનો છે અને બેકી અંકમાંથી બે બાદ કરવાના છે, બરાબર છે. અને પછી જે નવી સંખ્યા બને છે એના ડાબા અંકથી બરાબર બીજો અને જમણા અંકથી બીજો, આ બંનેનો સરવાળો કેટલો થાય છે એ ચેક કરવાનો છે. તો સૌથી પહેલા નવી સંખ્યા બનાવીએ, તો એકી સંખ્યામાંથી એક અને બેકી સંખ્યામાંથી બે એમ બાદ કરીએ તો 3 માંથી 1 બાદ કરો એટલે થશે 2, બરાબર. 3 માંથી 1 બાદ કરો એટલે થશે 2, 5 માંથી 1 બાદ કરો 4, 6 માંથી 2 બાદ કરો 4, 7 માંથી બાદ કરો 6, 8 માંથી કરો 6, 5 માંથી કરો 4, 4 માંથી કરો 2, 3 માંથી 1 બાદ કરો એટલે 2, 7 માંથી 1 બાદ કરશો એટલે આવશે 6, 5 માંથી 1 બાદ કરશો એટલે આવશે 4, 6 માંથી 2 એટલે 4 અને 4 માંથી 2 એટલે 2, બરાબર. હવે આપણે એમ કીધું કે ડાબી સંખ્યાથી બીજો, બરાબર, અને જમણી સાઈડથી બીજો, તો 4 વત્તા 4 તમારો આન્સર થશે મિત્રો 8, બરાબર. એકદમ સીધો અને સિમ્પલ ક્વેશ્ચન છે. ખાલી તમને જે ઓપરેશન્સ આપેલા છે તમારે ફોલો કરવાના છે અને એના ઉપરથી તમને આન્સર મળી જશે. આગળ વધીએ મિત્રો. ફરીથી અંગ્રેજી મૂળાક્ષરનો જે છે ક્વેશ્ચન આવી ગયો છે. મિત્રો આપણે અગાઉ એટલે જ વાત કરી કે તમારે જ્યારે પણ રીઝનિંગનો જે છે પોર્શન જે છે આવે તો તમારે એબીસીડી ક્વેશ્ચનના જે રફ પેજ આપેલું હોય તેમાં તમારે પહેલેથી જ લખી અને રાખી દેવી, જેથી જ્યારે પણ નંબર સિસ્ટમના કોઈ પણ ક્વેશ્ચન તમને પેપરની અંદર આવે તો તમારે વારાફરતી જે છે આ સ્ટેપ ફોલો કરવું પડે નહીં અને તમારો એટલો સમય બચે, બરાબર છે. હવે અહીં આપણને એમ કહેવામાં આવ્યું છે કે માઇન્ડ જે છે એ અમુક રીતે આરએનએસઆઈ જે છે એની સાથે રિલેટેડ છે. એવી જ રીતે જીસીએચએક્સ એ એલએચએમસી સાથે સંબંધિત છે. તો હવે આવો સેમ લોજિક જે છે એ અનુસરી અને વીઆરડબ્લ્યુએમ સાથે શું સંલગ્ન છે એ આપણે આન્સર આપવાનો છે, બરાબર. તો સૌથી પહેલા માઇન્ડનું રિલેશન સમજીએ તો શું થશે, એમ થી આર જઈએ તો એમ થી આર જવામાં તમને વચ્ચે કેટલા અક્ષર આવશે, તો એમ થી આર જવામાં 4 આવશે. આઈ થી એન જાવ તો તેમાં પણ વચ્ચે 4 અક્ષર આવશે. એન થી એસ જાવ તો એમાં પણ 4 અક્ષર છે. ડી થી આઈ જઈએ તો એમાં પણ 4 અક્ષર છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન એ આપવાનું છે કે દરેક રિલેશનની અંદર આપણે પ્લસની ડાયરેક્શનમાં જઈએ છીએ, રિવર્સમાં નથી જતા, બરાબર. તો આપણે જે ક્વેશ્ચન આપેલો છે તેમાં પણ જે પ્લસનું રિલેશન છે એ જ એપ્લાય કરીશું. તો વી થી 4 આંકડા પ્લસ જઈએ, બરાબર. તો બરાબર વી થી 4 આંકડા પ્લસ જઈએ એટલે શું થશે, 1 2 3 અને 4, તો હવે આવશે એ. આર થી 4 આંકડા જઈએ તો 1 2 3 અને 4 તો આવશે ડબલ્યુ. એવી રીતે ડબલ્યુ થી 4 આંકડા જઈએ તો 1 2 3 4 આવશે બી. અને એમ થી 4 આંકડા જઈએ તો 1 2 3 4 અને અહીંયા આવશે આર. તો આપણો જવાબ થશે એ ડબલ્યુ બી આર. તો એવો ઓપ્શન કયો છે, તો કે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ફરીથી એક અંગ્રેજી મૂળાક્ષરનો ક્વેશ્ચન છે. મિત્રો અહીંયા આપણને એક શ્રેણી આપવામાં આવેલી છે, બરાબર. એને આપણે જોવાની છે અને પછી તેના પર ઓપરેશન એપ્લાય કરી અને ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે, બરાબર. નીચે આપેલી શ્રેણીનો સંદર્ભ લો, બરાબર. ગણતરી ડાબીથી જમણે કરવાની છે. હવે એમ કહ્યું છે કે એવા કેટલા સ્વર છે જેની તરત પહેલા એક વ્યંજન આવે છે અને તરત પછી એક વ્યંજન આવે છે. એનો મતલબ એવા કેટલા સ્વર છે કે જેની આગળ પણ એક વ્યંજન છે અને પાછળ પણ એક વ્યંજન છે. એની આગળ સ્વર છે કે પાછળ સ્વર છે એની કોઈ વાત નથી, પરંતુ એની આગળ અને પાછળ કેટલા વ્યંજન છે એવા આપણે ટોટલ કેટલા, તો કે સ્વર ફાઇન્ડ કરવાના છે, બરાબર છે. તો પહેલા તો એ છે, તો એની પાછળ વ્યંજન છે પણ આગળ કોઈ વસ્તુ છે નહીં, તો એને આપણે નેગ્લેક્ટ કરીશું. પછી આવશે ઓ, બરાબર. તો ઓ છે એ સ્વર છે, એની પાછળ એક વ્યંજન ટી છે, આગળ એક વ્યંજન પી છે, તો ઓ આપણો પહેલો સ્વર થઈ ગયો. પછી આગળ જઈએ તો એક વ્યંજન આવશે યુ, બરાબર. તો હવે એની પાછળ સ્વર છે એટલે યુ ને આપણે કાઉન્ટ કરીશું નહીં. એવી રીતે ઓ થઈ ગયો, તો ઓ ની પાછળ સ્વર છે અને આગળ પણ સ્વર છે, પણ અહીંયા આપણે વ્યંજનની વાત કરીશું, આપણે એને પણ કેન્સલ કરીશું. પછી આવશે એ, તો એની પાછળ એન છે એ વ્યંજન છે પણ આગળ પાછો ઓ સ્વર થઈ ગયો, તો આપણે એન ને પણ જે છે કેન્સલ કરીશું. પછી આગળ જઈએ તો હવે આવે છે આઈ. હવે આઈ ની જે છે એ આગળ વ્યંજન જી છે અને પાછળ જે છે એ વ્યંજન એક્સ છે. એનો મતલબ આઈ એ આપણો બીજો સ્વર છે કે જેને આ શરત જે છે એ બંધ બેસે છે. તો આપણો જવાબ થશે 2, બરાબર. અહીંયા આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે એનો જવાબ થશે 2. આગળ વધીએ મિત્રો. એક ચોક્કસ સાંકેતિક ભાષામાં રૂલ ને 3946 અને રોલ ને 2469 તરીકે લખવામાં આવેલો છે. સાંકેતિક ભાષામાં ઓ માટે સંકેત શું છે જણાવવાનું છે, બરાબર. તો સૌથી પહેલા તો શું કરીશું, રૂલ ને તમે
બરાબર. કોડ પ્રમાણે લખી લઈએ તો 3946 થશે. બરાબર. અહીંયા રોલને લખી લઈએ તો એમાં થશે 2469. બરાબર. રોલ માટે શું થશે તો કે 2469. હવે શું રિપીટ થાય છે? એક તો 9 રિપીટ થાય છે, 4 રિપીટ થાય છે, 6 રિપીટ થાય છે, 3 અને 2 ક્યાંય રિપીટ થતા નથી. તો આ બંનેની અંદર શું છે તો કે આર રિપીટ થાય છે, એલ રિપીટ થાય છે અને ઈ રિપીટ થાય છે. ઓ અને યુ બેમાંથી એક પણ રિપીટ થતા નથી. અને અહીંયા આપણને ઓ નો કોડ પૂછે છે તો ઓ માટે શું જવાબ આવશે? 2. સાચો જવાબ છે 2. આગળ વધીએ મિત્રો. જેમ વેન આકૃતિના ક્વેશ્ચન આવશે મિત્રો, એવી રીતે નોર્મલ જે છે એ ભૌમિતિક આકૃતિના ક્વેશ્ચન પણ આવશે, જેમાં તમને અમુક ચોક્કસ આકારની આકૃતિ આપેલી હશે જેને બીજી અન્ય આકૃતિની અંદર ફિટ કરેલી હશે અને તમને એવું પૂછવામાં આવશે કે આ આકૃતિને તમે કઈ રીતે સામેની આકૃતિની અંદર જોઈ શકો છો, અથવા તો એમાં આ આકૃતિ બંધ બેસેલી છે. તમને શરત આપેલી છે, જેમ કે શરત આપેલી છે કે આકૃતિને રોટેશનની મંજૂરી નથી. બરાબર. જેમ કે અહીંયા આપણી જે ક્વેશ્ચનની આકૃતિ છે આ છે, પણ જવાબની 4 આકૃતિમાં તમે જુઓ તો અહીંયા સેમ આકૃતિ છે પણ એ રોટેટ કરીને નીચે આપેલી છે, એટલે એ બંધ બેસતી આકૃતિ નથી. અહીંયા જે છે એ આકૃતિ આપણને જોવા મળે છે. અહીંયા એના જેવી કોઈ આકૃતિ અહીંયા ક્યાંય છે નહીં. અહીંયા એને લગતી એના જેવી થોડી સેમ લાગે એવી આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીને આપણે કન્ફ્યુઝ કરવામાં આવે છે, પણ એક્ઝેક્ટલી બંધ બેસતી આકૃતિ ક્યાં છે તો કે ઓપ્શન નંબર 2 ની અંદર. તો આપણો સાચો જવાબ થશે બી. બરાબર. તો આવી અલગ અલગ આકૃતિ આપી અને તમને નંબર ઓફ ક્વેશ્ચન્સ પૂછવામાં આવી શકે છે. મિત્રો આ ક્વેશ્ચનની અંદર આપણે એવી ટ્રાય કરી છે કે જેટલી ટાઈપ્સના ક્વેશ્ચન પૂછાય છે તેના દરેક એક બે એક્ઝામ્પલ લઈ લીધા છે, જેથી તમને આઈડિયા આવે કે રીઝનિંગના જે તમને જે નંબર ઓફ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે 30 એ કયા પ્રકારના હશે. બરાબર. તો છતાં પણ આમાં જો કોઈ ક્વેશ્ચન્સ રહી જતા હશે તો પાર્ટ 2 ની અંદર આપણે એ ક્વેશ્ચન ઇન્ક્લુડ કરી અને તમને પેપરની અંદર બને તેટલો આઈડિયા આવે તેવી મદદ કરશું. પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે 2 જે છે એ અમુક તર્કને અનુસરીને 10 સાથે સંબંધિત છે. એવી જ રીતે 5 જે છે 25 સાથે સંબંધિત છે. તો સમાન તર્ક અનુસરીને 8 એ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન માત્ર આ 2 લીટીનો જ છે. નીચે જે આખી રામાયણ આપી છે એ તમને માત્ર ને માત્ર કન્ફ્યુઝ કરવા માટે આપેલી છે. બરાબર છે. માત્ર ને માત્ર કન્ફ્યુઝ કરવા માટે આપેલી છે. જ્યારે તમને એમ કહી દીધું છે બરાબર કે 2 અને 10 સાથે સંબંધ છે. બરાબર. તો સૌથી પહેલા મેં તમને કહ્યું એમ કે મૂળ જે રિલેશન છે કયા હોઈ શકે તો કે સરવાળો બાદબાકી ભાગાકાર અને ગુણાકાર. બરાબર. તો સૌથી પહેલા જે છે તમારે સરવાળો બાદબાકી અને ગુણાકાર આ બધા રિલેશન એપ્લાય કરશો એટલે તમને મોટા ભાગે આન્સર મળી જ જશે. બરાબર. ન મળે એ કેસની અંદર જ તમારે કંઈક અલગ રીતે વિચારવાનું થશે. બરાબર. હા, એક વાત ચોક્કસ છે કે જે નોંધ આપેલી છે તેને તમે વાંચી લેજો, પણ જો તમારે એ ઓપરેશનમાં ક્યાંય નડતી નથી તો એને વાંચીને બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે માનો કે 13 છે. બરાબર. તો એને તમારે 1 અને 3 ને અલગ કરીને એના ઉપર કોઈ ગાણિતિક ક્રિયાઓ કરવાની નથી. બરાબર. એમ અહીંયા તમને 10 આપેલું છે, એનો મતલબ તમારે 1 અને 0 સાથે કોઈ ગાણિતિક ક્રિયા નથી કરવાની. 2 અને 5 25 આપેલા છે તો એના સાથે કોઈ અલગ કરીને ગાણિતિક ક્રિયા કરવાની નથી. ડાયરેક્ટ 5 અને 25 નો સંબંધ જોવો, ડાયરેક્ટ 2 અને 10 નો સંબંધ જોવો. તો એવી રીતે અહીંયા તમે નીચે જુઓ તો 8 છે. બરાબર. એની સાથે ડાયરેક્ટ ગુણાકારનો કોઈને રિલેશન લાગુ પડતો હોય તો માત્ર એક જ નંબર છે અને એ છે 40. જેમ 2 પંચા 10, 25 25, એમ 8 પંચા 40. જે ઓપ્શન આપેલા છે એમાંથી જ તમારો આન્સર મળી જાય છે. તો અહીંયા આપણો સાચો આન્સર થશે 40. આગળ વધીએ મિત્રો. હવે અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે XYZIJKL એવી રીતે ટોટલ 7 વ્યક્તિઓ છે એ અઠવાડિયાના અલગ અલગ દિવસે પરીક્ષા આપવા જાય છે. કોણ ક્યારે પરીક્ષા આપવા જાય છે આપણને ચોક્કસ માહિતી આપી નથી. તો આપણને જે તાર્કિક માહિતી આપી છે એના ઉપરથી આપણે સાચો જવાબ ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા તો આપણને કહી દીધું છે કે કોઈ દિવસે પરીક્ષા નથી લેવાતી એવું નથી. એનો મતલબ એમ છે કે સોમવારથી ચાલુ કરીએ. બરાબર. સોમવારથી ચાલુ કરીએ તો અહીંયા આપણે શું થશે કે ઓકે, અહીંયા આપણને એમ નથી કહેવામાં આવ્યું કે કયા દિવસે પરીક્ષા નથી અથવા તો કયા દિવસે પરીક્ષા વચ્ચે ગેપ છે. એમ જ કહ્યું છે કે સળંગ અઠવાડિયાના દરેક દિવસોમાં પરીક્ષા આપવામાં આવેલી છે. અહીં આપણે શું કરીશું? મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે એમ 7 દિવસો લખી દીધા. હવે આપણને જે માહિતી આપેલી છે એના ઉપરથી એલોકેટ કરવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલા તો અહીંયા કંઈક એમ કહ્યું છે કે ઝેડ પછી ફક્ત એક જ વ્યક્તિની પરીક્ષા હોય. એનો મતલબ ઝેડની પરીક્ષા જે છે એ છેલ્લેથી બીજા દિવસે હોય તો જ એના પછી એક વ્યક્તિની પરીક્ષા હોય
પછી તમને એમ કહ્યું છે કે એક્સ પહેલા ફક્ત 2 લોકોની પરીક્ષા હોય, એનો મતલબ કે એક્સ ની પરીક્ષા બુધવારે હોય તો જ એની પેલા મંગળવારે અને સોમવારે 2 લોકોની પરીક્ષા હોય, આવું પોસિબલ બની શકે. બરાબર છે, આટલી કન્ડિશન થઈ ગઈ. હવે એમ કીધું છે કે એક્સ અને એલ વચ્ચે ફક્ત 3 લોકોની પરીક્ષા હોય છે. બરાબર, તો સોમવારથી રવિવાર સુધી આપણે જઈએ. બરાબર, કારણ કે અહીંયા આપણને વાર સોમવારથી શરૂ કરેલો છે એટલે આપણે મંડે થી સ્ટાર્ટ કર્યું છે. કોઈને પ્રશ્ન થાય તો એનો આન્સર અહીંયા છે. બરાબર છે, કોઈને એમ થાય કે ભાઈ કેમ સોમવારથી શરૂઆત કરી, તો અહીંયા આપણને પહેલેથી મેન્શન કરી દીધું છે એટલે. બરાબર, હવે એમ કીધું છે કે એક્સ અને એલ વચ્ચે ફક્ત 3 લોકો, તો એનો મતલબ શું થયો કે તમે પાછળ તો નહીં જઈ શકો, આગળ જ જવાનું છે. તો એલ વચ્ચે 3 લોકો, એનો મતલબ શું થયો તો કે 1, 2 અને 3 અહીંયા, તો એલ આપણો રવિવારે પરીક્ષા આપવા ગયો હોય એવું થાય. બરાબર, હવે એલ જે છે રવિવારે પરીક્ષા આપવા ગયો છે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણી પાસે એક્સ, ઝેડ અને એલ આવી ગયા છે. હવે આપણને એમ કીધું છે કે કે ની પરીક્ષા એ જે ની તરત પહેલા અને જે અને વાય વચ્ચે ફક્ત એક જ વ્યક્તિની પરીક્ષા હોય એવું પોસિબલ ક્યારે બની શકે? ત્યારે જ કે જો આપણો જે છે ઈ પરીક્ષા આપવા ગયો હોય એની પહેલા કે પરીક્ષા આપી હોય ને જે અને વાય વચ્ચે ફક્ત એક, એનો મતલબ એક્સે પરીક્ષા આપી હોય તો જ તમે આ કન્ડિશન અહીંયા બંધ બેસતી કરી શકો. જે અને વાયની જે પરસ્પર જે જગ્યા છે એ તમે અન્ય કોઈ વારે ઉલટાવશો તો મેચ થશે નહીં. બરાબર, તો હવે આટલા તારણ પછી આપણે એવું કહી શકીએ કે આઈ ની પરીક્ષા જે છે શુક્રવારે આવી હોય. બરાબર, અહીંયા આપણો ક્વેશ્ચન શું છે કે આઈ અને જે વચ્ચે કેટલા લોકોની પરીક્ષા હોય, તો આઈ અને જે વચ્ચે જે છે ટોટલ 2 લોકો એક્સ અને વાય ની પરીક્ષા આવેલી હોય. ક્વેશ્ચનનો આન્સર મળી ગયો મિત્રો, તો જવાબ શું છે? 2. તો આવા અલગ અલગ જે છે લોજિક આપી અને તમને પરીક્ષાના વાર અથવા તો કોઈ જગ્યાની મુલાકાત એવા ઓપ્શન આપી અને ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે. આગળ વધીએ મિત્રો. ફરીથી એક વિધાનવાળો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નની અંદર 2 વિધાન આપેલા છે. આપણે એ જણાવવાનું છે કે આ વિધાનની જે માહિતી છે એના ઉપરથી આપેલા પ્રશ્નનો જવાબ મળે છે કે નહીં એ આપણે કહેવાનું છે. પ્રશ્ન એમ આપવામાં આવેલો છે કે ઋષિએ અઠવાડિયાના કયા દિવસે બેંકની મુલાકાત લીધી હતી. બરાબર, 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન છે ઋષિ સાંજે બેંક ઉપર જાય છે. હવે મિત્રો ખાલી એક જ વિધાન લઈએ કે ઋષિ સાંજે બેંક ઉપર જાય છે, એનાથી એવું તો ખ્યાલ નથી આવતો કે ઋષિએ કયા દિવસે બેંકની મુલાકાત લીધી. બરાબર, એટલે એ એકલું વિધાન લઈ લો તો એ કામનું નથી. સેકન્ડ વિધાન લઈ લો, ગઈકાલે ઋષિએ મોલની મુલાકાત લીધી હતી. બરાબર, તો એમાં પણ ક્યાંય જે છે દિવસની વાત આવતી નથી. તો સેકન્ડ વિધાન પણ એકલું લેશો તો પણ તમને માહિતી કમ્પ્લીટ મળતી નથી અને એનાથી તમે ક્વેશ્ચનનો આન્સર નહીં આપી શકો. 2 વિધાનને સાથે લઈ લઈએ કે ઋષિ સાંજે બેંક ઉપર જાય છે અને ગઈકાલે ઋષિએ મોલની મુલાકાત લીધી, તો બંને વિધાનને કમ્બાઈન કરશો તો પણ તમને જે છે ઋષિએ કયા દિવસે બેંકની મુલાકાત લીધી આ જાણવા મળતું નથી. એનો મતલબ શું થાય છે કે ન તો તારણ 1 અથવા તો ન તો તારણ 2 એક પણ અનુસરતા નથી. બરાબર, તો આવી રીતે અલગ અલગ વિધાન અને અલગ અલગ કન્ડિશન્સ આપી અને તમને ક્વેશ્ચનનો આન્સર આપવાનો રહેશે. બરાબર છે, આગળ વધીએ મિત્રો. નીચે આપેલ આકૃતિને જવાબ તરીકે ખાલી જગ્યામાં આવશે તો આગળના સ્થાને શું આવે એ તમારે કહેવાનું છે. શરત આપેલી છે કે આકૃતિનો રોટેશનની મંજૂરી નથી. બરાબર છે, આકૃતિ જે રીતે આપેલી છે એ જ તમારે ફોલો કરવાની છે. આકૃતિને રોટેટ કરેલી નથી, માત્ર કઈ રીતે કઈ જગ્યાએ કઈ આકૃતિ બંધ બેસે છે તમારે કહેવાનું છે. તો મિત્રો આકૃતિને ધ્યાનથી જોશો તો એમના બધા વચ્ચે કંઈક રિલેશન આપેલું છે. તો અહીંયા શું રિલેશન આપેલું છે? તો કોઈ એમ કહેશે કે ભાઈ બધી આકૃતિ જે છે એ ખૂણાવાળી છે, તો આ રિલેશન સાચું છે, બધી આકૃતિ ખૂણાવાળી છે. તો વળી પાછો ઓપ્શનમાં એક આકૃતિ એવી આપી છે કે જેનો કોઈ ખૂણો જ નથી. બરાબર, જેમ કે આ સર્કલ. બરાબર, તો વળી પાછું કન્ફ્યુઝન. તો હવે આપણે એવું કરીએ કે જે ક્વેશ્ચનની અંદર જે આકૃતિના કોર્નર આપેલા છે એ કાઉન્ટ કરીએ. બરાબર, તો આમાં જે છે કેટલા કોર્નર છે? 3. આમાં 4 છે, આમાં 5 છે. તો આપણી પાસે 2 ઓપ્શન થયા કે કાં તો આની અંદર 2 કોર્નર વાળી આકૃતિ હોઈ શકે અથવા તો અહીંયા 6 કોર્નર વાળી આકૃતિ હોઈ શકે, આવું આપણે વિચારીએ. ઓપ્શનની અંદર 2 કોર્નર વાળી આકૃતિ ક્યાંય છે તો નહીં, તો એનો મતલબ 2 જે છે આપણો જવાબ નથી. 6 માટે ટ્રાય કરીએ તો 6 કોર્નર વાળી આકૃતિ ઓપ્શનમાં છે તો કે હા, એનો મતલબ આપણો આન્સર થયો નંબર 1. બરાબર, સીધો અને સિમ્પલ ક્વેશ્ચન છે, સામાન્ય લોજિક લગાડવાનું છે અને તમે આન્સર આપી શકો છો. ફરી એક ક્વેશ્ચન છે ઓપરેશનનો. બરાબર, તો લખી દઈશું 5, 3, 3, 18 અને 2. બરાબર, પી એટલે પ્લસ આપેલું છે. બરાબર, અહીંયા પ્લસ કરી દઈશું. એસ એટલે ભાગાકાર છે, આર એટલે ગુણાકાર છે અને ક્યુ એટલે બાદબાકી છે. બરાબર, તો 5 તેરી અહીંયા 15 થશે, માઇનસ અહીંયા થશે 9. બરાબર, 3 પ્લસ 9 બરાબર 15, અહીંયા થશે પ્લસ 6 બરાબર 21, તો આપણો સાચો જવાબ થશે
21. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ભાગુ સભાનો નિયમ એપ્લાય કરી અને તમે આન્સર આપી શકો છો. ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે જ્યારે તમે ઓપરેશન એપ્લાય કરો ત્યારે કયું ઓપરેશન પહેલા લો છો એ શાંતિથી જોવાનું છે. ફરીથી એક જોડીનો ક્વેશ્ચન છે. એવી જોડી પસંદ કરો કે જે સંખ્યા સાથે એવી રીતે સંબંધિત છે જેમાં નીચેની જોડી જે છે સંખ્યાઓ સાથે સંબંધિત છે. બરાબર. હવે અહીંયા આપણને 15 અને 195 આપેલા છે. બરાબર. તમે પહેલા કીધું કે હંમેશા તમારે સૌથી પહેલા સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર એપ્લાય કરી દેવાના. જો એ એપ્લાય ન થાય તો પછી કંઈક તમારે નવું વિચારવાનું છે. તો અહીંયા આપણે ટ્રાય કરી જોઈએ કે 15 ના ઘડિયામાં ક્યાં 195 આવે છે. તો કે 15 ના નોર્મલ જે 1 થી 10 નો ઘડિયો બોલીએ એમાં ક્યાં 195 આવતા નથી. એટલે ગુણાકારનું રિલેશન નોર્મલી તો આપણને ક્યાંય જોવા મળતું નથી. સરવાળો ટ્રાય કરીએ 5 ને 1 6 અને એ પણ ક્યાંય અહીંયા બંધ બેસતું નથી. તો હવે 15 થી આગળ જઈએ તો ક્યાંય આપણને 195 મળી શકે ખરા? તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે 15 નો વર્ગ શું થાય. તો કે 15 નો વર્ગ કરો તો એ 225 થાય. તો 195 ની કંઈક નજીક આવ્યું એનો મતલબ આપણે 15 થી થોડાક પાછા જવું પડે. તો વિચારો તો 15 સાથે તમે 14 ગણશો તો પણ નહીં આવે, પણ 15 સાથે તમે 13 ની ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 195. બરાબર. એનો મતલબ શું થયો કે 15 છે મૂળ સંખ્યા છે, એમાંથી પહેલા 2 બાદ કર્યા એટલે આવ્યા 13 અને પછી થયા એનો ગુણાકાર 13 સાથે એટલે શું જવાબ આવ્યો તો કે 195. હવે એવું લોજિક અહીંયા ક્યાંય એપ્લાય કરીએ તો 6 છે એમાંથી 2 બાદ કરો એટલે થશે 4. તો 6 ચોકું તો એ તો 24 થાય. 9 માંથી 2 બાદ કરો 7, 7 નવા તો એ તો 63 થાય. 63 ને 60 ને કાંઈ મેળ નથી. અહીંયા ટ્રાય કરીએ 7 માંથી 2 બાદ કરો એટલે 5, 5 7 એ તો 35 થાય. 44 સાથે કોઈ મેળ પડતો નથી. અહીંયા ટ્રાય કરીએ 8 માંથી 2 બાદ કરો એટલે 6, તો કે 8 6 અને 48 અહીંયા બંધ બેસે છે. તો આપણો સાચો જવાબ શું છે? 8 અને 48. તો મિત્રો આવા અલગ અલગ લોજિક તમારે એપ્લાય કરવાના છે અને રીઝનિંગના નંબર ઓફ ક્વેશ્ચન્સ તમારે અટેમ્પ્ટ કરવાના રહેશે. આગળ વધીએ. નેહા, ફરીથી એક લોહીના સંબંધનો ક્વેશ્ચન છે. નેહા એટલે કે સ્ત્રી. બરાબર. એ આપણે કહી દીધું છે નેહા સ્ત્રીના ભાઈની પત્ની. બરાબર. તો પેલા તો નેહા છે એનો એક ભાઈ છે, એની એક પત્ની છે. હવે એના એક પિતા છે. એનો મતલબ આ પિતા છે એ એની પત્નીના છે. તો ઓબ્વિયસલી આ બંનેનું જે છે સસરા અને જમાઈનું રિલેશન છે આપણા મગજમાં હોવું જોઈએ. હવે શું કીધું છે કે નેહાના ભાઈની પત્નીના પિતા અને એની એકમાત્ર પુત્રી. એનો મતલબ આની જ વાત કરવામાં આવે છે. એનો નેહાના ભાઈ સાથે શું સંબંધ? તો એનો નેહાનો ભાઈ હોય એના સાથે શું સંબંધ? તો નેહાનો ભાઈ આ છે તો એની સાથે એનો સંબંધ થશે પત્નીનો. બરાબર છે. ક્લિયર છે આપણો આન્સર? હવે આકૃતિનો જેમ વેન આકૃતિનો ક્વેશ્ચન છે આવશે. બરાબર છે. પછી આકૃતિ બંધ બેસતા હોય એવા ક્વેશ્ચન આવશે. એવી રીતે અરીસા અને પાણીના પ્રતિબિંબના પણ ક્વેશ્ચન આવશે. પાણીના પ્રતિબિંબનો ક્વેશ્ચન છે એમાં તમને કહેવામાં આવશે કે પાણી જે છે કઈ સાઈડ છે. એવી જ રીતે અરીસામાં પણ કહેવામાં આવશે. તો તમારે ઉતાવળ નથી કરવાની. જ્યાં તમને જળ સપાટી અથવા તો અરીસાનું જે માર્કિનેશન આપ્યું હોય એને તમારે ફોલો કરી અને ટ્રાય કરવાનું છે. બરાબર છે. બને તો આવો ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરવો તો પેપરની અંદર એક વખત ડ્રો કરી અને પછી અરીસો કે પાણી જે છે એને તમારે સાઈડમાં લગાવી આવી રીતે. બરાબર. અને રિલેશનને ડ્રો કરીને આન્સર આપવાની ટ્રાય કરવી જેથી તમારો આન્સર ક્યારેય ખોટો નહીં પડે. બરાબર. અહીંયા આપણને એમ કીધું છે કે 6 છે એની નીચે અહીંયા પાણીનું જે છે પ્રતિબિંબ હોય તો કંઈક શું થાય? તો 6 ને તમે પાણી નીચે આ રીતે જુઓ તો કંઈક આવું પ્રતિબિંબ થાય. તો આવું પ્રતિબિંબ નીચેમાંથી ક્યાં આપેલું છે? તો કે અહીંયા. તો આપણો સાચો જવાબ થશે બી. બરાબર છે મિત્રો. તો અરીસા અને જે છે પાણીના પ્રતિબિંબના ક્વેશ્ચન આવે એમાં હંમેશા આકૃતિ ડ્રો કરીને આન્સર આપવાની ટ્રાય કરજો. આગળ વધીએ. ફરીથી એક કોષ્ટકનો ક્વેશ્ચન છે. આપણે એક્ઝામની જેમ જ કરવાની ટ્રાય કરી છે કે નંબર ઓફ કોષ્ટકના ક્વેશ્ચન વારાફરતી અલગ અલગ આવે તો તમને આઈડિયા રહે કે ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર ડેટા વાંચીને જ જવાબ આપવાનો છે. એટલે તમારે જ્યારે એક્ઝામની અંદર જો નંબર ઓફ ક્વેશ્ચન્સ જેટલા ડેટા ઇન્ટરપ્રિટેશનના વધારે હશે એટલો તમારો સમય જાજો જશે. તો આ જાજો સમય ન જાય અને તમે ઝડપથી આન્સર આપી શકો એવું તમારે પ્લાનિંગ કરવાનું રહેશે. ક્વેશ્ચન આપેલો છે એની અંદર અમુક વિદ્યાર્થીના માર્ક્સ આપેલા છે અને માર્ક્સના આધારે તમારે આન્સર આપવાનો છે. હવે આપણને એ કહ્યું છે કે આ માત્ર ઓબ્ઝર્વેશનનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આમાં કોઈ ગણતરી કરવાની નથી. માત્ર ને માત્ર ઓબ્ઝર્વેશનનો ક્વેશ્ચન છે. શું કીધું છે કે કોષ્ટકના આધારે વિદ્યાર્થી પી ને કયા વિષયમાં એ મળ્યો છે આપણે કહેવાનું છે. અને એ ક્યારે કહેવાય? તો કે જ્યારે માર્ક 70 અને 80 ની વચ્ચે હોય. તો અહીંયા આપણે પી છે એના દરેક વિષયના માર્કને ઓબ્ઝર્વ કરીએ તો 70 ની ઉપર હોય અને 80 ની નીચે હોય એવા માત્ર એક જ સબ્જેક્ટની અંદર માર્ક છે અને એ છે ગણિત. તો આપણો સાચો જવાબ શું થશે? ગણિત. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી અલગ અલગ શરત આપી અને તેને અલગ અલગ નંબર ઓફ ક્વેશ્ચન્સ બનાવીને પૂછી શકાય છે.
આગળ વધીએ મિત્રો. ફરીથી એક કોષ્ટકનો ક્વેશ્ચન છે, સેમ કોષ્ટક છે. હવે એમ કહ્યું છે કે કોષ્ટકના આધારે વિદ્યાર્થી આર ને કયા જે દરેક વિષય છે એના ગુણ કેટલા છે એ પૂછવામાં આવેલું છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે આર છે એના દરેક સબ્જેક્ટના ગુણ આપણે અહીંયા જોવાના છે. બરાબર, તો આર ની વાત કરીએ તો આર ના દરેક સબ્જેક્ટ મતલબ કે 90 + 69 + 96 + 98 + 39 + 85. બરાબર, તો ટોટલ કરશો તો શું થશે? તો જવાબ આવશે 477. માત્ર સરવાળાનો ક્વેશ્ચન છે આ, હું તમને સોલ્વ નથી કરાવતો કારણ કે નોર્મલ ક્વેશ્ચન છે. બરાબર છે, તો આવા ક્વેશ્ચન પણ ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર આવી શકે છે. ઓકે, તો દરેક ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા છે. તો મિત્રો આ હતો આપણો રીઝનિંગનો પાર્ટ 1. બરાબર, આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. કોઈ એવા ક્વેશ્ચન હોય કે જે આ સેક્શનની અંદર રહી ગયા હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. અમે નેક્સ્ટ વિડીયોની અંદર આ ક્વેશ્ચનને આવરી લેવાની ટ્રાય કરીશું જેથી તમને એક્ઝામ પહેલા આઈડિયા આવી જાય. બરાબર છે, પાર્ટ 2 નો વિડીયો બહુ જલ્દી અપલોડ કરીશું. એમાં રીઝનિંગના જે બાકી રહી ગયેલા છે એ ક્વેશ્ચન આવશે અને પાર્ટ 3 જે છે એ આપણો ગણિતનો સેક્શન રહેશે. બરાબર છે, આપણે 19 તારીખે જ્યારે એક્ઝામ છે એ પહેલા જનરલ સેક્શન છે એના નંબર ઓફ વિડીયો અપલોડ કરી દઈશું. બને એટલી ટ્રાય છે કે તો તમને જે છે એક્ઝામ પહેલા સારો ટાઈમ મળી રહે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેમને આ વિડીયો શેર કરી દો જેથી તેમને પણ માહિતી મળી રહે. હજુ સુધી અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. બરાબર, ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.